हेलो वेलकम बैक नो वीडियो आप सभी का स्वागत है हमारी न्यू ब्लॉग में। जय माता जी। तो આપણે ગુડ મોર્નિંગ થયું છે 1:30 વાગે બપોરના અને કેવી રીતનું ગુડ મોર્નિંગ થયું છે હમણાં રાત પારી કામ કરતા ને એટલે આજે એકાયદે બધું ખેંચી લીધું છે। હવે કાલથી પાછું ચાલુ કરવાનું છે એટલે કાલે આપણે મળીશું નિરાંતે કામ ઉપર। અત્યારે આપણે જેટલું કહીશું ને એટલું બધું બતાવીશું કે બાય। तो मित्रों આપણે આજે पीसी ઉપર બેઠા હતા। આજે આપણે રજા હતી કામની એટલે આપણે એક पीसी ઉપર બેઠા ને તો આપણે આ કીબોર્ડ હે ને બગડી ગયું એટલે નવું મગાવ્યું છે। કેદી આવે નક્કી નથી એટલે આપણે તો હમણાં ટાઈમ નથી ને એટલે લેવા જવાનો ટાઈમ નથી બીજે રે મગાવ્યું છે। અને આપણે જો આ વિડીયો આપણે અડધે પહોંચ્યો હોય ને હજી મહિનો એક થઈ ગયો આ એડિટ કરવામાં। થોડુંક કામકાજ છે ને એટલે આપણે એડિટ કરવામાં થોડીક વાર લાગે છે એટલે આપણે કામકાજ થોડુંક પૂરું થઈ જાય ને એટલે આપણે આ વિડીયો અપલોડ કરવાનો છે। આપણે હજી પહેલો ભાગ બનાવ્યો હોય બીજો ભાગ હજી બાકી છે કે પહેલો ભાગ બનાવી લઈ પછી આપણે બીજો ભાગ પર મૂકવાનો। અને આપણે વિડીયોનું એવું છે કે આપણે આમાં બધાય છે ને આમાં એડ કરી દીધા વિડીયોને ગોતીને બનાવવાના જ આ બધાય વિડીયો આપણે ગોતીને બનાવવામાં થોડીક વાર લાગે એટલે આપણી વિડીયો બની જાય પછી આપણે અપલોડ પણ કરીશું। એટલે આપણે પહેલાં શોર્ટ વિડીયોમાં થોડોક અપલોડ કરી આપણે કેવો બન્યો જોવો પછી આપણે લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અમારી ચેનલને। ઓકે બાય। સંજુ બ્લોગ સ્ટારને કરી દેજો ફાઇનલી। અને આપણે વિડીયો હોતા મૂકવાના છે અને ઘા મૂકશું। ઓકે બાય। તો મિત્રો આપણે સાંજ પડી ગઈ છે અત્યારે આપણે 7 વાગ્યાની અંદર આવી ગયા છે અને આપણે સાંજ પડી ગઈ છે। તો ગાઈસ આપણે હવે છે ને ખાઈ પીને હવે આપણે છે ને હાઈજકના કેબિન બાજુ મળશું। હમણાં આજ 1-2 દી હમણાં છે ને કામની રજા છે એટલે આપણે છે ને હવે હમણાં નીંદર આરામ થોડો કરી લઈ પછી આપણે પાછી કામની બાકાજીકી બોલાવવાની છે એટલે એમાંય પણ બાકાજીકી જ બોલે છે હમણાં રાતને દી એટલે હમણાં થોડીક રજા છે ને એટલે હમણાં મેળ નથી આવતો। એટલે ગાઈસ આપણે બધાય છે ને જોડાતા રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો। બધાને નવું જોવા મળશે અને અમારું ફર્નિચરનું કામ પણ કરીશું ને એ પણ જોવા મળશે। અમે હમણાં બહુ રાત પારી કરીને એટલે મજા આવે બધી હાલે એક તારું હાલો। ઓકે બાય। આપણે મિત્રો પીસી ઉપર આવી ગયા હતા ને તો આપણું જો નવું કીબોર્ડ આવી ગયું છે આપણે જૂનું કાઢી નાખ્યું છે આ બ્લૂટૂથ વાળું હા વાયર વાળું છે। આપણે નવું કીબોર્ડ મગાવ્યું હતું આપણે 700 રૂપિયાનું લગભગ આવ્યું છે આ નવું કીબોર્ડ। આપણે એને અનબોક્સિંગ કરી લઈ અને થોડુંક કાઢી લઈએ આપણે બાઈને એટલે આમાં નથી ક્યાં કરવાનું આપણે આ નવું કીબોર્ડનું અનબોક્સિંગ કરી લઈ તો આપણે જો આ વાયર વાળું કીબોર્ડ આવ્યું છે આપણે પીસીમાં ચડાવવાનું છે। કાઢી લઈ બધી બાઈને આપણે જો આ નવું આવી ગયું છે અને આપણે વાયર થોડુંક ને રિપેરિંગ કરી લઈએ અને ચાલુ કરી લઈએ કીબોર્ડ પછી આપણે મળશું એડિટિંગમાં થોડુંક બાકી છે એ કરીશું। ઓકે બાય। આપણું જો કીબોર્ડ થઈ ગયું હતું ચાલુ અને આપણે જો અહીંયા થઈને આ ચાલુ થઈ ગયા છે બ્લુ કલર જેવા અને આપણે છે ને કલર કમ્પ્લીટ ચાલુ થઈ ગયા કીબોર્ડમાં બધું હાલવા માંડ્યું છે અને આપણે એને પીસીમાં જ આ બધું કાઢી નાખી પછી આપણે કીબોર્ડમાં એવું છે કે આપણે કંટ્રોલ કે દબીને એટલે આપણો વિડીયો કટિંગ થાય અને આપણે આ બધા કીબોર્ડ યાની બધું કામ કરે એટલે આપણે એડિટ કરવાની મજા આવે કાંઈક અને ફૂલ મજા જ આવે કામ કરવાની। આપણે માઉસ ઉપર કામ કરીને તો ન મજા આવે એમાંય જો ધૂળ લાગી ગઈ છે સાફ બાફ કરવું જોઈએ અસલ। અને આપણે ગોપરો પણ જો એમને પડ્યો છે અત્યારે ધૂળ ખાઈ છે અત્યારે એનું બહુ કામ નથી જેથી કામ હશે ને તેથી એનું કામ કરીશું। આપણે લોડિંગ થાય છે પીસી બહુ થોડુંક લોડિંગ કરે છે એટલે થોડુંક લોડિંગમાં આપણે કામ કરીએ છીએ એટલે ભલે થાય એટલે આપણે પછી નિરાંતે મળીશું બાય।